ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં ગંભીર બેદરકારી અને સુવિધાઓના અભાવને કારણે પ્રસૂતા માતા અને નવજાત બાળકના મોતનો આક્ષેપ થયો છે। આ સાથે જ પરિવારજનોએ હોસ્પિટલ દ્વારા એક્સપાયરી ડેટની દવાઓ આપ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પરિવારજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે જવાબદાર ડોક્ટરો અને સંચાલકો સામે કાનૂની પગલાં લેવાની માંગ કરી છે। નો બાટલો પણ અહીંયા તો બતાવવું જોઈએ ને મીટરમાં ઓક્સિજનનો બાટલો એ હાલતો નથી। મીટરમાં કઈ ના બતાવો। ચડે આ મીટર 0 મીટર ઓક્સિજનનો બાટલો એ ઓક્સિજન છે ની અંદર। પણ માસી એક વાત જો સાંભળો, અહીંયા હે ને પ્રેશર હોય ને બતાવે, તમે ખોટું ચડાવો છો આ ઓક્સિજનનો બાટલો ઓક્સિજન અહીં પૂરો છે, ઓક્સિજન છે ને તે છતાં આવા કેસ આ લોકો લઈ લઈએ અને કોકની જિંદગી લઈ લઈએ બરબાદ। હા, પોતે પ્લેનમાં વયા ગયા, દિલ્હી જવું છે, મુંબઈ જવું છે, એ છતાંય અહીંયા પેશન્ટ બીજા જોઈએ, પૈસા કરવા છે। અને અહીં 2 લોકોને આજે છે, મારા દીકરાને 2 ને જીવ વયો ગયો આના કારણે। ટોટલ દવા એક્સપાયરી વાળી છે આ લોકો પાસે। આ બેન જે વયા ગયા ને આના કારણે જ વયા ગયા છે, નકર આને કઈ થાય પણ નથી। વ્યવસ્થા નથી। આ ઇન્જેક્શન આપ્યા હતા ને ઓપરેશન ટાઈમે, હા, એક્સપાયરી છે જો જે ઇન્જેક્શન દીધેલ છે ને, ડિલિવરી ટાઈપે ઇન્જેક્શન દીધેલ છે, આ જો તમે જોઈ શકો છો, આ તોડલ છે, ઇન્જેક્શન દીધા છે એ પણ એક્સપાયરી ડેટના છે। ટોટલ ઇન્જેક્શન દીધેલ એક્સપાયરી ડેટના છે। જે ઇન્જેક્શન દીધેલ છે ને આ તમે જોઈ શકો છો, આ બધા ઇન્જેક્શન દીધેલ છે। ત્યાર પછી અહીંયા કોઈ આવ્યું જ નથી આ રૂમમાં। હા, તમારે આ ટોટલ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળા છે। એની ખાખીની મર્યાદાથી જ ઊભા ન્યાય હમણાં ન્યાય તમને આવડે કલાક થા। હા, કોઈ જાતનું આની પાસે છે નહીં, એ છતાંય અહીંયા પેશન્ટ આવા લઈ લઈએ છે અને મન પડે એવા ઈસબ દઈ અને આ 2 મા દીકરાને આ જીવ લીધો આ લોકોએ। અને આ જ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, જામ ખંભાળિયાની અંદર અમુક રૂપિયા કમાવાની લાલચે આ મોતનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। એક્સપાયરી ડેટ વાળી દવાઓ, બાટલાઓ એ મહિલાને ચડાવવામાં આવે છે અને પ્રસૂતા મહિલા એ પીડાથી કંસાય અને મોતને ભેટી જાય છે। નવજાત જે માસૂમ છે તેનું પણ મોત નીપજી જાય છે। લખમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાનો કિસ્સો છે। ઠક્કર હોસ્પિટલની સામે ગંભીર બેદરકારીના આક્ષેપો છે। જે પીડિતાનું મોત થયું છે તેના અને તેના પરિવારજનોના આક્ષેપો છે। નવજાત બાળક અને પ્રસૂતા પીડિતા છે એ બંને સારવાર માટે હતા અને આ દરમિયાન ડોક્ટરે બેદરકારી દાખવી હતી। એટલું જ નહીં, પરિવારજનોનો જે પ્રકારનો આક્ષેપ છે, એક્સપાયરી ડેટની દવાઓ, ઇન્જેક્શન અને બાટલા છે એ પણ એક્સપાયરી ડેટના તેને ચડાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ ડોક્ટર છે આ હાલતની અંદર પણ બહારગામ ચાલ્યા ગયા હતા, એ પ્રકારનો આક્ષેપ છે એ પરિવારજનો કરી રહ્યા છે। ઠક્કર હોસ્પિટલની અંદર આ પ્રસૂતા છે અને તેમનું નવજાત બાળક દાખલ હતું અને આ દરમિયાન જ બેદરકારી ભરેલી સારવાર કરી હોવાનો આક્ષેપ છે એ કર્યો છે। બંનેના મોત થતાં જ હાલ પરિવારજનો છે ન્યાયની માગણી સાથે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે। તેઓ કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે અને સાથે સાથે આ મામલે જો તેમની પાસે પુરાવા એકત્ર થશે તો તેઓ પોલીસ ફરિયાદ પણ કરશે। અગાઉ પણ જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે ત્યારે પોલીસ પુરાવા માંગતી હોય છે। આ વખતે એમને જે પ્રકારનો વિડીયો ઉતાર્યો છે તે વિડીયો જ કહી જાય છે કે જે પ્રકારની એક્સપાયરી ડેટની દવાઓ છે, બાટલા મળી આવ્યા છે। એટલું જ નહીં, હોસ્પિટલની અંદર જે પ્રકારની સારવાર હોવી જોઈએ પ્રસૂતા માટે એ સારવાર ન હોવાનો આક્ષેપ કર્યો છે। એટલે તમામ બાબતોને લઈને ન માત્ર પીડિત પરિવાર છે પરંતુ તેમની સાથે રહેલા સમાજના લોકો છે એ પણ ન્યાયની માંગણી સાથે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે। આભાર મયુર। અમરેલીના મોટા દેવળિયામાં તળાવમાં એક બાળક ડૂબ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે। 10 જ વર્ષનું એ બાળક ભરત મેરામભાઈ તેનું નામ છે અને એ બાળક ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર ઘેટા બકરા ચરાવતી વખતે આ દુર્ઘટનાને અંજામ મળ્યો છે। તળાવમાં ડૂબેલા બાળકની શોધખોળ એ હજુ પણ જારી છે। 3.5 કલાકથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે અને ત્યારબાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। ફાયર વિભાગ અને પોલીસની ટીમો ત્યાં પહોંચી ચૂકી હતી અને બાળકના મોતને લઈ પરિવારજનોમાં અને ગ્રામજનોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। સુરતના વેસુ વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં પિતા દ્વારા જ પોતાના જ માસૂમ પુત્ર અથર્વનું અપહરણ કરાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી।
પત્ની સાથેના અણબનાવને કારણે પતિ ઈશાન પટેલ એ સસરા દુષ્યંતભાઈ અને સાસુ રોહિણીબેન માસૂમ બાળકને લઈ અને મોબાઈલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ મામલે પીડિત પત્નીએ વેસુ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સસરા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકને સલામત મેળવવા માટે અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, પારિવારિક સમસ્યાનો આ એક એવો મામલો સામે આવ્યો છે કે જેની અંદર ઘરના જ દોષિત બની ગયા છે. આખો મુદ્દો શું છે? જી લખવા જે રીતે વાત કરવામાં આવ્યા, સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની ઘટના છે, જેમાં ખાસ કરીને પતિ પત્નીનો જે વિવાદ છે તે બાળક અપહરણ સુધી પહોંચ્યો છે. મહત્વની બાબત એ છે કે જ્યારે પતિ પત્નીનો જે છૂટાછેડાનો જો કેસ નામદાર કોર્ટમાં ચાલતો હોય, પરંતુ બાળકને હસ્તગત કરવા માટેનો જે છે કાવતરું તે બહાર પાડવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે 3 વર્ષના આર્થવ છે તે સુરત શહેરના જે ખાનગી સ્કૂલમાં ભણે છે, ત્યાં બપોરના રોજ જે છે બાળકની નાની અને તેની ટેકર જ્યાં લેવા માટે જાય છે, ત્યારે લઈને જ્યારે નીકળે છે ત્યારે ત્યાંથી તેના પિતા ઈશાન પટેલ જે છે તે આવી પહોંચે છે અને બાળકને લઈ એમ કહે છે હવે બાળક મારી પાસે રહે છે, 3 વર્ષ સુધી તમારી પાસે રહ્યું. ત્યારબાદ તે બાળકને લઈને ત્યાંથી જતા રહે છે. ત્યારબાદ આ સમગ્ર બાબતની જાણ જે ટેકર અને તેમની નાની જે છે તેમના પુત્રવધી એટલે આર્થવના માતાને કહે છે. માતાએ તેમના પતિને સંપર્ક કર્યો હતો, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ આવતા ફરી પાછી સંપર્ક કર્યો હતો. 4 થી 6 કલાક સુધી ત્યારબાદ સંપર્ક ન થયો છતાં તેમણે વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પણ જે ખસે છે ઈશાન પટેલ જે બાળકના પિતા છે અને ફરિયાદી બેન છે તેમના પતિ છે, તેમના દ્વારા સંપર્ક દૂર છે, ત્યારે તેમના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે. આખો પરિવાર જે છે ઈશાન પટેલ અને તેમની માતા અને તેમના પિતા તમામ લોકો જે મોબાઈલ સ્વિચ ઓફ કરીને સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. હાલ છેલ્લું લોકેશન પોલીસના જણાવ્યા મુજબ જે છે મહારાષ્ટ્રનું આવી રહ્યું છે, પરંતુ પોલીસે હાલ બાળકને રેમસેમ છોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. જી આભાર જયેન્દ્ર. અને હવે વાત કરવી છે ઓગસ્ટમાં અનરાધાર વરસી રહેલા વરસાદ વિશે. રાજ્યભરમાં પડેલા આફતના વરસાદ બાદ હવે ઠેર ઠેર જળબંબાકાર અને તારાજીની તસવીરો સામે આવી રહી છે. વરસાદે વિરામ તો લઈ લીધો છે. અનેક વિસ્તારો તે છતાં પાણીને હવાલે છે. ઘરમાં પાણી ભરાયેલા છે. લોકોને હાલાકી પડી રહી છે. મુખ્ય હાઈવે અને રસ્તાઓ એ પાણીને હવાલે થઈ ચૂક્યા છે. પાણીમાં ગરકાવ છે. વાહન વ્યવહાર તે રસ્તાઓ પર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે. જળબંબાકારની આ સ્થિતિએ પ્રશાસન દ્વારા કરવામાં આવતા વિકાસ અને પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ ઉજાગર કરી છે. તંત્રની યોગ્ય કામગીરીના અભાવને કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી એ ઓવરફ્લો થઈ અને જેને કારણે ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પૂરનું સંકટ ઊભું થયું છે. જેને પગલે પાંડેસરા પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી ગધાનગર, કૃષ્ણનગર અને સીતાનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 161 લોકોને સુરક્ષિત રીતે મનપાની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તો સુરતની અંદર ખાડીપુરની સ્થિતિ હવે વિકટ બની ચૂકી છે. ખાડીપુરને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ફરી એકવાર ભરાઈ રહ્યા છે. ખાડીપુરના પાણી ફરી એકવાર એ વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે અને ત્યારે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી ચૂકી છે. જોકે હવામાન વિભાગ તરફથી આગાહી હજુ પણ આવનારા દિવસોમાં કરવામાં આવી છે અને જેને લઈ એ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસ જે ત્યાં પહોંચી હતી તેમના દ્વારા સુરક્ષિત આ તમામ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે અને સલામત સ્થળે પણ ખસેડી લેવાયા છે. સુરત જિલ્લામાં કીમ નદીના પાણીએ ભારે તારાજી વેરી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો અત્યંત મહત્વપૂર્ણ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 છેલ્લા 2 દિવસથી જળમગ્ન છે. કીમથી ઓલપાડ તરફ જતા માર્ગ પર અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો એ અટવાઈ રહ્યા છે. કીમ નદીના પાણી હજુ પણ ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિર થતા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
સુનિલભાઈ કેટલા દિવસથી તમે અંદર ફસાયેલા હતા? 3 દિવસથી. પછી હવે ક્યાં જાવ છો તમે? ઘરે ક્યાં? રાજસ્થાન. કેમ શું ગયું? હા, પાણી ભરી જાય તો ફેર અંદર આવી જાય તો પછી અમારે જવાની મુશ્કેલ પડી જાય. તો અંદર વ્યવસ્થા નથી કંપનીમાં? કંપનીમાં આ છે પણ આ ઉપર સલેબ વાળી થોડી છે, અંદર ભરી જાય નહીં. હમણાં જ બને છે, નવી બને છે. હા, બીમારી. અચ્છા, તો કેટલા લોકો હતા તમે અંદર ફસાઈ ગયેલા હતા? 20-25 જણા હતા. 20-25 જણા. અત્યારે રાજસ્થાન જાવ છો? હા, બીજો નીકળી જશે. સુરતના ઓલપાડનું બોલાવ ગામ એ ત્રીજા દિવસે પણ પૂરના પાણીમાં ગરકાવ છે. કીમ નદીના પાણી ફરી વળતા સૌથી વધુ ઘરોમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે અને જેના જ કારણે ઘરવખરી અને કિંમતી સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે. નવા જૂના હળપતિ અને આહિર વસાહતમાં પાણીની સ્થિતિ છે અને જેને કારણે લોકો મુશ્કેલીમાં છે. તંત્ર અને નેતાઓ માત્ર ફોટા પડાવી અને જતા રહ્યા હોવાના આરોપો પણ ગ્રામજનો કરી રહ્યા છે. કોઈ મદદ ન મળતા લોકો સ્વબળે પોતાનું રક્ષણ કરવા મજબૂર છે. સુરતના કુંભારિયા ગામમાં ખાડીપુરના પાણી ફરી વળતાની સાથે જ 100 થી પણ વધુ ઘરો એ પાણીમાં ગરકાવ થયા છે. માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પાણીનો કાયમી નિકાલ ન આવવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં સતત 3 દિવસના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે. સુરત શહેરમાં અનેક જગ્યાએ જે ખાસ કરીને ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ખાસ કરીને સુરત કડોદરા રોડ ઉપર આવેલ જે કુંભારિયા ગામ છે તે આખું આખું ગામ ખાડીપુરના પાણીમાં ફેરવાઈ ગયું છે. તમે હાલ જે સ્થિતિ જોઈ રહ્યા છો, અહીં આખું આખું ગામ 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરના પાણીમાં બેટમાં ફેરવાયું છે. જોઈ શકાય છે દ્રશ્યો કે જે રીતે સ્થિતિ અહીં સામે આવી રહી છે. અહીંયા કુલ અનેક ઘરો પણ આવ્યા છે, ત્યારે અનેક ઘરોમાં જે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે સ્થાનિક લોકો આ ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. દર વર્ષે સમસ્યા છે જ, આનો કઈ નિકાલ નથી, કઈ જ નથી. અચ્છા, સમસ્યા છે તો સ્થાનિક નગરસેવક હોય, ધારાસભ્ય હોય, સાંસદ કોઈને કહેવા જાવ છો ખરી તમે? હા, કહેવા ગયે પણ અમે લોકો કઈ કરી શકતા નથી. લોકો શું થયું સાહેબ? સભ્ય લોકો કઈ કરી શકતા હે, કઈ કરતા નથી લોકો. કઈ કરતા નથી લોકો. ખાલી આ ઘર બાંધ્યા, ચાલો ઠેજ જીવ આપણું ઘર. બીજી જગ્યાએ એટલે બીજી જગ્યાએ બધું પુરાણ કરી દીધું, તેને લીધે વધારે અમારે ત્યાં પાણી આવે. એટલે પેલા ખાડીનું પૂર્ણ વધારે હતું ને ભાઈ મોટા બિલ્ડિંગ બનાવી, મોટી મોટી બિલ્ડિંગ મોટી વધારે છે એટલે પાણી નિકાલ થાય નહીં. ખાવા પીવાનું બનાવી લઈએ, શું કરીએ ચાપુ ચપટી કઈ બી બનાવી ને સાંજે આવેલા મ્યુનિસિપાલિટી વાળા બી આપવા આવે છે. આવે છે એટલે પાણીની બોટ આવી હશે. હા, પાણીની બોટલ પછી જમવાનું. આ સુરતના કડોદરા રોડ પર કુંભારિયા ગામના દ્રશ્યો છે. જે વ્યક્તિ છે સ્થાનિક, તે ખુદ છાતી સુધીના પાણીમાં અહીંથી જતો જોવા મળી રહ્યો છે. આ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુર આવ્યું છે અને ખાડીપુરના કારણે અહીં 100 ઘરમાં રહેતા લોકો ને પોતાના જ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કેદ હોય તેવું તેમનું જીવન લાગી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. માત્ર 25 દિવસમાં સુરતમાં ત્રીજી વખત આવ્યું છે આ ખાડીપુર. ત્રીજી વખત સારોલી ગામ એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સારોલી સહિતના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ખાડીપુરનું પાણી એ પહોંચી ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે ખાડીઓમાં જળસ્તર વધી રહ્યું છે. ખાડી ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારો સુધી પાણી પહોંચી ગયા. રહેણાંક વિસ્તારમાં 3 થી વધુ એટલે કે 5 ફૂટ સુધી પાણી ભરાયેલા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમના વાહનો એ પાણીની અંદર જાણે સમાધિ લઈ રહ્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે. લાખો રૂપિયાનું નુકસાન ફરી એકવાર સુરતવાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે. માત્ર 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુર આવી છે અને તેની પાછળ જવાબદાર કોણ છે તે સવાલ અત્યારે સુરતવાસીઓ કરે છે. સુરત શહેરમાં સતત 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારબાદ વરસાદે વિરામ લઈ લીધો છે. આજે સુરત દાદાએ પણ દર્શન આપ્યું છે, ત્યારે સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરના જે સારોલી વિસ્તાર છે, ત્યાં સારોલી વિસ્તારના આસપાસના જે ગામો છે તે ગામોમાં ખાડીપુરના પાણી જે છે ફરી વળ્યા છે. હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે છે સુરત શહેરના જે ખાડી વિસ્તાર છે, સારોલી ગામ તેના વિસ્તાર છે, તે ખાડી સારોલી ગામમાં તમે જોઈ રહ્યા છો કે અહીં આસપાસની બિલ્ડિંગ આવેલા છે, રેસિડેન્સ આવેલા છે, સ્થાનિક વિસ્તારો આવેલા છે.
ત્યારે આખા વિસ્તારમાં એટલે ગામમાં જે છે તે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. હાલ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીં રેસિડેન્સ પણ છે, તે રેસિડેન્સની બહાર એક ગાડી પણ છે, તે ગાડી આ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે. આમાં અંદર ગામની વાત કરવામાં તો હળપતિ વાસ આવેલા છે, કૃષ્ણ વાસ આવેલા, આવા અલગ અલગ વાસ પણ આવ્યા છે. તે પણ આ ખાડીપુરના પાણીમાં જે છે ગરકાવ થઈ ચૂક્યા છે, જે છે પોતાના ઘરમાં નજર કાઢો પછી તેમાં રહેવા મજબૂર બનવું પડ્યું તેવું લાગી રહ્યું છે. કોના પાપે આવ્યું તે તપાસનો વિષય છે, પરંતુ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરનું આવ્યું તો આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા છે સુરતની ખાડીપુરની સમસ્યા. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત. સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરનું પાણી ફરી વળ્યું છે. મીઠી ખાડીનું પાણી આ વિસ્તારની અંદર ફર્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર આવતા સ્થાનિકો પોતાના જ ઘરમાં હવે કેદ થઈ ગયા છે. હાલ મીઠી ખાડીનું લેવલ 8.50 મીટર પર પહોંચી ચૂક્યું છે, જે ખાડીની 9.35 મીટરની ભયજનક સપાટી તરફ સતત આગળ વધે છે. વારંવાર સર્જાતી આ સ્થિતિથી નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. 36 કલાકથી મીઠી ખાડી લિંબાયત ઝોન આ નીચાણવાળો ભાગ છે. 36 કલાકથી સુરત ફાયર એન્ડ ઇમરજન્સીની 2 બોટો અને એક SDRFની બોટ, 3 બોટો સાથે 36 કલાકથી તૈનાત છે. તેમજ અમારા CFO સર શ્રી, DY CFO સર શ્રી, DO શ્રી ટોટલ મોનિટરિંગ કરીને પાણી ભરાવાની જે જગ્યાઓ ક્રિટિકલ એરિયા છે ત્યાં સતત નજર રાખી અને ફાયરની બોટોની તાત્કાલિક સુવિધાઓ કરાવીને રેસ્ક્યુ કરવા પડે એવી જગ્યા लोकेशन पर खाड़ी ना कांठे बोटो तैनात करवामा आवी है. बहुत दिक्कत हो रही है, हर चीज से तो मुसीबत है, खाने पीने से सबसे चीज मुसीबत, काम धंधा नहीं है. ये 3-3 बार पानी आएगा तो इंसान करेगा क्या? उसमें पब्लिक को तकलीफ है, बाल बच्चे को तकलीफ है, दवा खाने बीमार सीमार सब है. इंसान क्या बोले, यही बोले कि इसका निकाल होएगा पानी का, तो कितनी तकलीफ होती है मालूम है? एक दिन पानी भरने से लाखों इंसान को तकलीफ होती है. ये तो हर साल का है, हर साल जब पानी भरता जब आता है पानी इधर, हर साल का है पानी. बहुत नुकसान है, मीठी खाड़ी में नुकसान होता है भाई. ભરૂચના હાંસોડ તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે કીમ નદી 2 કાંઠે વહેતા આસરવા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાતા જનજીવન ખૂબ પ્રભાવિત બન્યું છે. સ્થિતિની ગંભીરતા જોતા હાંસોડ પોલીસ બોટ સાથે તુરંત મદદ અર્થે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક બીમાર વૃદ્ધને તાત્કાલિક સારવારની જરૂર પડતાની સાથે જ પોલીસે ખાટલામાં બેસાડી કમર ડૂબ પાણીમાંથી સલામત રીતે વૃદ્ધને બહાર કાઢ્યો અને હોસ્પિટલે તાત્કાલિક પહોંચાડ્યા. પોલીસની આ ત્વરિત કામગીરીથી વૃદ્ધનો જીવ બચ્યો. જંબુસરના કોટેશ્વર ગામે પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. નવીનગરી વિસ્તારમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા છે. આરોગ્ય ટીમે પાણીમાં ચાલી જઈ અને પૂરગ્રસ્તોને બહારે પહોંચી અસરગ્રસ્તોને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન મામલતદાર, પીડીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ હાજર હતા, જ્યારે ગ્રામજનોએ તંત્ર સમક્ષ વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી છે. ઘણા બધા ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા 1-2-3 ગામ તો સંપર્ક વિહોણા પણ થયા છે. તો અમે અહીંયા આજે કોટેશ્વર ગામ છે, કોટેશ્વર ગામની અંદર ગાડી તો આવી એમ નથી, પણ અમે ચાલીને એને પાર કરીને આવ્યા છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખેડૂતો અને જંબુસર તાલુકાની સાથે, જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે હું કહું છું કે અમે તાલુકાની સાથે છીએ. ભરૂચના હાંસોડ પંથકમાં કીમ નદીમાં આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. નદીના પાણી ફરી વળતા પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોદા સહિતના ગામોમાં મોટું નુકસાન થયું છે. આ દરમિયાન રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ પૂરના પાણી ઓસરતાની સાથે જ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે પૂર્ણ કરી અને પૂર પીડિત જે વ્યક્તિઓ છે તેને ચૂકવણી કરવામાં આવે તેવો આદેશ પણ આપ્યો છે. પાણી હોવાને કારણે જમવાની વ્યવસ્થા બોટની અંદર ખાવાનું બનાવીને બોટની અંદર પીવાનું પાણી અને જમવાનું ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈને NDRF ટીમ, SDRF ટીમ, આ ટીમો પણ
તાલુકામાં મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે અને ત્યારે ડાંગના સાંસદ ધવલ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી છે. નવસારી, વલસાડ અને ડાંગમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી નુકસાનની સમીક્ષા કરવામાં આવી છે. વાંસદા તાલુકાના ગામોની મુલાકાત લઈ અને લોકોને રાહત કીટનું વિતરણ કરાયું છે. ડાંગ જિલ્લામાં પ્રોટેક્શન પોલ, વીરા નદી તેમજ પુલો અને ગામોમાં થયેલા નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું. ધવલ પટેલે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી છે, વિગતવાર માહિતી એકત્ર કરી છે. ખેડાના દેથલી ગામમાં વરસાદ બંધ થતાની સાથે જ પરિસ્થિતિ અતિ વિકટ બની ચૂકી છે. પહેલા પડેલા પૂરના કારણે અને હજુ પાણી નથી ઓસર્યા અને ત્યાં ફરી વરસાદ ખાબકતા સમગ્ર ગામ જળબંબાકાર છે. ગામની શાળા, વિદ્યાપીઠ, મંદિર તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ છે. જ્યારે અલેન્દ્રા, દેથલી, દભોહ મુખ્ય માર્ગ પર 7 થી પણ વધારે અને 7 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયેલા છે. ડુંગરપુરા રસ્તો બંધ થતાની સાથે જ દેથલી ગામ છેલ્લા 1 અઠવાડિયાથી સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે અને ત્યાં પાણી સતત ભરાયેલા છે. 7 દિવસ વીતી ગયા છે, ત્યાં પાણી નથી ઓસર્યા અને જેને લઈ અત્યારે એ આખું જ ગામ એક ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં નવા નીરની આવક થતા ગળતેશ્વર તાલુકામાં પૂરની મુશ્કેલી ઊભી થઈ છે. શેઢી નદીના પાણી એ 2 કાંઠે વહી અને આસપાસના ખેતરોમાં ફરી વળી રહ્યા છે. મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદર, પાલૈયા, ડેરોલિયા અને દાંતરડી સહિતના જે અનેક ગામડાઓ છે, હજારો વીઘા તેમની જમીન છે એ જળમગ્ન છે. ખેડૂતોના ઊભા પાકમાં 4 થી 5 ફૂટ જેટલા વરસાદી પાણી અત્યારે ભરાયેલા છે. પાક સંપૂર્ણપણે સોસરવો થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આણંદના પેટલાદમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે, તે છતાં શહેરીજનોની મુશ્કેલીઓ એ ઓછી નથી થઈ રહી. નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે ટાઉન હોલ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. સ્વામિનારાયણ મંદિર અને બાવરી જકાતનાકા તરફ જતા મુખ્ય માર્ગો, મુખ્ય રસ્તાઓ એ જળબંબાકાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ એ ભારે પરેશાની વેઠી રહ્યા છે. વરસાદ રોકાયા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થઈ. સ્થાનિક રહીશોમાં તંત્ર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટલાદ પંથકમાં છેલ્લા 2 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઘણા કલાકોથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હટવાનું નામ નથી લેતું. આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે, પેટલાદ શહેરના ટાઉન હોલ પાછળના વિસ્તારમાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ રસ્તા ઉપરથી અવરજવર બંધ થઈ છે. ધંધા રોજગાર કરનાર લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે બાવરી જકાતનાકા તરફ જવાના માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને તંત્ર પ્રત્યે લોકોનો રોષ વધતો જાય છે. ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ. પાટણ શહેરના નિર્માણનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાની 10 વર્ષ જૂની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે ધારાસભ્ય કિરીટ પટેલ પોતે મેદાને ઉતર્યા છે અને વરસાદી પાણીના ભરાવાના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતા આસપાસની 15 થી વધુ સોસાયટીમાં જે રહીશો છે એ ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા. સ્થાનિક પ્રશાસન અને પાલિકાની નિષ્ક્રિયતા સામે લાલાંક કરી અને ધારાસભ્યએ પોતાના અંગત ખર્ચે રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ તેમણે નગરપાલિકા અને જીયુડીસીના અધિકારીઓને કડક શબ્દોમાં સંભળાવતા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે 10 દિવસની મુદત આપી. જો 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી. નિર્મલનગર સોસાયટી અને આજુબાજુના રહીશોની જે ફરિયાદ હતી, સૌથી પહેલાં તો આ વિસ્તારના રહીશો અને બહેનોને અભિનંદન આપીશ
કે એમને પોતાના અધિકાર પોતાના હક માટે જે રજૂઆતો કરી, મેં મીડિયાના માધ્યમથી આ વાત જોઈ, પરંતુ દુઃખની વાત એ છે કે જ્યારે બહેનો રજૂઆત કરવા માટે ગઈ ત્યારે ચીફ ઓફિસરનું વર્તન, હસવાનું, એમને કોઈ જવાબ નહીં આપવાના, એમને સાંભળવાના નહીં. એના લીધે આજે અમે અમારા વિસ્તારના કોર્પોરેટરો અને અગ્રણીઓ સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે. હું મીડિયાના માધ્યમથી કહું છું કે આપ અહીંયા જ છો, સ્થળ ઉપર જ છો, તો તમે એક પણ નગરપાલિકાનું સાધન અહીંયા જેસીબી હોય આ જેસીબી જીયુડીસી નું ધારાસભ્યશ્રીએ નાગેશભાઈને ફોન કરીને મંગાવ્યું છે. વેટ મિક્સ પર નાગેશભાઈને ફોન કરીને કે ભાઈ તમે રોડ તોડ્યા છે ગટર લાઈન નાખતા માટે, એટલે તમે તાત્કાલિક રિપેર કરો. એના માટે થઈને નાગેશભાઈને ફોન કરવાથી જીયુડીસી અને રોહિતભાઈ જે એના મેન સાહેબ છે એમને પણ સાહેબે મારા ફોનમાંથી ફોન કર્યો છે, અને સાહેબ 10 વાગ્યાના અહીંયા ખડા પગે ઉભા છે, અને એમને પોતાનું પ્રાઇવેટ પાવતી તમે જોઈ શકો છો કે આ પાવતીથી એમને આખું જે ચોડિયાનું ટર્બો આવે ટર્બો મંગાવ્યા, બીજા 2 ટર્બો આજે મંગાવી રહ્યા છે. આ સમસ્યા નિર્મળનગરની જે સ્થાનિકોની રજૂઆત અમારા ધ્યાનમાં આવી, એ પછી પરમ દિવસે આ વસ્તુનું અમે નિરાકરણ માટે એન્જિનિયરને બોલાવીને આ વિષય પતાવવા માટે રોડનો અમે કરી દીધું હતું. પરંતુ કાલે અતિ ભારે વરસાદના લીધે 3 વાગે આવી ના શક્યા. આજે નગરપાલિકાના ટ્રેક્ટર, નગરપાલિકાની રેતી, નગરપાલિકાનું જીયુડીસીનું આપણે જેસીબી, એ બધી સામગ્રી આવી ગઈ છે. અને સાથે અમારા પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ પણ આવ્યા છે, અને એ પણ એમની રીતે રેત લાયા છે, એમનો પણ આભાર છે. પણ આમાં નગરપાલિકાના તમામ રેત લાયા છે અને તમામ એના કર્મચારીઓ પણ અત્યારે હાજર છે. મારું નામ રજનીકાંત છે. અમે લોકો અહીંયા 10 વર્ષથી રહીએ છીએ. 10 વર્ષથી અહીંયા ગટરની સમસ્યા ઓલરેડી પરમાનન્ટ ઉભરાય છે. એની અવારનવાર અમે ચીફ ઓફિસરને અને પીજી પોર્ટલ અને સ્વાગતમાં પણ અરજી કરેલી છે, છતાં પણ આનો કોઈ નિવડો લાવતા નથી. અત્યારે વરસાદની અંદર એવી હાલત ખરાબ થઈ છે કે બાળકો સ્કૂલે જઈ શકતા નથી, અને એક્ટિવા પણ સ્લીપ થઈ જાય છે. તો અમે કાલે નગરપાલિકામાં ધરણા પ્રદર્શન કર્યું હતું કે આ રોડ અમને વૈકલ્પિક સુવિધા કરી આપો, અને પરમાનન્ટ થતી હોય તો પરમાનન્ટ કરી આપો. જેડીસીયુની જે સમ બનાવવામાં આવી છે, સમ પણ અત્યાર સુધી લગભગ 7 મહિના થઈ ગયા સમનું કામ પૂરું થાય, સમ અત્યાર સુધી ચાલુ કર્યું નથી. પાટણ શહેરમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાના કારણે જે પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેને લઈને કેમેરામેન કે દ્રશ્યો બતાવ્યા. કેમેરામેન દ્રશ્યો બતાવે છે પાટણ શહેરના વોર્ડ નંબર 11 માં તેના દ્રશ્યો છે, જે વોર્ડ નંબર 11 માં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. તેને લઈને અહીંયાથી જ્યાં માર્ગ પર 15 થી વધારે સોસાયટીઓ આવી છે, 15 થી વધારે સોસાયટીના માર્ગો લોકો અહીંથી માર્ગ પર પસાર થાય છે, પરંતુ માર્ગમાં પાછળ થવા થાય છે, પરંતુ જે માર્ગ ઉપર કાદવ કીચડ અને તમામ પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેને લઈને પાલિકામાં જે સ્થાનિક લોકો છે તે પાલિકામાં રજૂઆત કરવામાં આવી, પણ રજૂઆતને પાલિકા દ્વારા કોઈ ધ્યાને ના લેતા આજે વહેલી સવારથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ લોકોની વારે આવે છે, પોતાના સ્વખાર્થે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરી છે. તેને લઈને ચોક્કસથી હાલ તો કિરીટ પટેલ દ્વારા પણ પાલિકા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. તે કહી જાય છે કે આગામી સમયમાં જે માર્ગ છે વોર્ડ નંબર 11 થી નિર્મળનગર જવાનો માર્ગ ઉપર પણ જે માર્ગની સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉપર પોતે ચીમકી ધરણા ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ. વડોદરાના માતરોજ ગામે ભૂખીકાસ નદીમાં પૂર આવ્યું છે, અને આ પૂરના પાણીએ 10 જેટલા ઘરોમાં ઘૂસી ગયા છે. નવી નગરી માર્ગ પર કેડસમાં પાણી ભરાયા છે. ખેતરો એ બેટમાં ફેરવાઈ ગયા છે. પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. ભૂખીકાસના પાણીથી હવે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થયો છે. જળસ્તર ઘટતા હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તંત્રની આગમચેતીથી સ્થિતિ કાબૂમાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભૂખીકાસમાં પૂર આવ્યું, અને એ પૂરના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે. ખેડૂતોના ખેતરો અત્યારે જળમગ્ન છે. પાકને વ્યાપક નુકસાન. વરસાદ બાદ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. વિરમગામમાં ઉપરવાસમાં વરસાદી પાણી ફરી વળતાની સાથે જ ભારે હાલાકી સર્જાય છે. ભૂત બંગલો વિસ્તાર, ફુલવાડી, મોટા મંદિર અને નવાપરા સહિતના વિસ્તારો એ જળમગ્ન બની ગયા છે. 50 થી વધુ ઘરોમાં ઢીચણસમા અને ક્યાંક કમરસમા પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વરસાદે વિરામ તો લઈ લીધો છે, તે છતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની કોઈ જ યોગ્ય કામગીરી નથી થઈ. અને ત્યારે આક્રોશે ભરાયેલા રહીશોએ આક્ષેપ કંઈક એવા કર્યા છે કે અત્યાર સુધી કોઈ જ અધિકારી કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી. 15 મકાનમાં ફૂલ પાણી ફરી વળ્યું છે. એમ કયો વિસ્તાર કયો? આ ફૂલવાડી ભૂતિયો બંગલો વિસ્તાર કહેવાય.
અત્યારે શું હાલાકી શું પડી છે? હાલાતીમાં પાણી આ 2 દાડેથી રોજ સાંજે કાલ રાતથી બહુ જ વધારે વધી ગયું છે પાણી. કોઈ અધિકારીઓ આવ્યા નથી? કોઈ આવ્યા નથી ના. અને 10-15 મકાનમાં પાણી ભરાણું, એમાં અમારે બહુ તકલીફ હાલવાની, ઢોરાની, બધી રીતે, પણ કોઈ આવતું નથી અહીંયા સંભાળ લેવા કંઈ. એ આમ મંદિર છે, મંદિરમાં. કેટલા મકાનો અહીંયા? આશરે કેટલા મકાનો? અહીંયા 10, 15, 20 મકાન હશે અહીંયા. અમદાવાદના સરખેજ રોડ પર વરસાદ બાદ પણ પાણી ભરાઈ રહેવાની પરિસ્થિતિ અને એ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર પર માઠી અસર પડી રહી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની યોગ્ય કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. લોકો તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે સવાલ કરે છે. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ હજી પણ મુખ્ય રોડ ઉપર પાણીનો નિકાલ થયો નથી અને આખરે પ્રશાસન દ્વારા બેરિકેડ અને ડેન્જર ઝોનના બોર્ડ ખાલી લગાવીને બેરિકેડ લગાવી દેવામાં આવે છે કે પછી આવા થાંભલા ઊભા કરી દેવામાં આવે છે કે અહીંયા જીવનું જોખમ છે, કોઈએ જવું નહીં, પરંતુ પાણીનો નિકાલ થતો નથી અને આખરે હેરાન લોકો એ કરવાનો વારો આવે છે. અત્યારે પણ સરખેજ હાઈવે પાસેનો જે રોડ કે જ્યાં હજી અનેક વાહનો પસાર થાય છે, જ્યાં માત્ર પથ્થરા નાખીને કામગીરી કર્યાનો સંતોષ માણવામાં આવી રહ્યો છે. એક તરફ રોડ રસ્તાની કામગીરી, બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને તેના જ કારણે હેરાન પ્રજા પરેશાન થતી નજરે પડે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ કલાકો નહીં પરંતુ દિવસો વીતે તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને આખરે લોકો હેરાન પરેશાન થતા નજરે પડે છે. સરખેજ હાઈવેથી રોડ સાણંદ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં પણ આ જ પ્રકારનું પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે. ચારેક ઓર ઘૂંટણ સુધીના વરસાદી પાણીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ બિસ્માર્ટ રોડ રસ્તાની હાલત ખરાબ હોય છે ત્યારે બીજી તરફ આ જ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ નથી થતો. તેને લઈને અનેક વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. જ્યારે વરસાદને લઈને પાણી નથી ઉતરતા તેના કારણે લોકોએ પણ હાલાકી વેઠતા નજરે પડે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગરના લખતર શહેરમાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જેના ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાની સાથે જ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે કૃષ્ણનગર સોસાયટી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સોસાયટીના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો એ મુશ્કેલીમાં મુકાયા છે. આકાશી દ્રશ્યોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડે છે અને જેનાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. તો આ કૃષ્ણનગરની તસવીર છે જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે. લખતરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને એ વરસાદને કારણે નદી નાળા તો છલોછલ થઈ ચૂક્યા છે પરંતુ હવે એ તમામ પાણી એ રહેણાંક વિસ્તારોમાં પ્રવર્તી રહ્યો છે અને જે રહેણાંક વિસ્તારો છે, જે ઘર છે, તેમાં પણ ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોનું જીવવું હવે ત્યાં મુશ્કેલ બની ચૂક્યું છે. લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે. કલાકો અને દિવસો વીતવા છતાં પણ પાણીનો કોઈ જ નિકાલ નથી આવ્યો. ખાડીપુરને કારણે આ પરિસ્થિતિ વારંવાર એ વિસ્તારોમાં સર્જાતી હોય છે અને એટલું જ નહીં, ઉપરવાસમાં જે પાણી વરસતું હોય છે, જે વરસાદ વરસતો હોય છે, તેનો યોગ્ય નિકાલ નથી થતું અને કોઈ અન્યત્ય જગ્યા નથી હોતી, જેને લઈ અને આ વિસ્તાર આખો પાણીમાં તરબોળ બની જાય છે. લીંબડી પંથકમાં ઉપરવાસના આફતના વરસાદથી નળકાંઠા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પરનાળા ગામના રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને જેને લઈ અને સંપર્ક વિહોણા અનેક ગામડાઓ બની ગયા છે. પૂરના ધસમસતા પાણી એ ગામની પ્રાથમિક શાળામાં પણ ઘૂસી ગયા છે. શાળાના મહત્વના દસ્તાવેજો અને કમ્પ્યુટર લેબને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગામનું જે આ ગામ છે આખો એ અત્યારે વિખૂટું પડી ગયું છે તેવું પણ કહી શકાય અને જેને કારણે લોકો ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે અને દૈનિક જીવન તેમનું સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જળબંબાકારની આ પરિસ્થિતિને પગલે લીંબડી પંથકમાં ભારે અફરાતફરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર
અને તાલુકામાં સતત વરસાદે ભારે તબાહી મચાવી. માત્ર 12 કલાકમાં આશરે 10 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો અને શહેર તેમજ અનેક ગામડાઓ એ પાણીમાં તરબોળ થઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉમઈ નદી એ બે કાંઠે વહેતા કૃષ્ણનગર સહિત અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વણા, કેસરિયા, ગાંગડ, મોઢવાણા, ઢાંકી સહિતના જે વિસ્તારો છે તેમાં કુલ 320 લોકોનું સ્થળાંતર કરાયો છે, જ્યારે 7 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અનેક ગામોનો સંપર્ક હજુ પણ નથી થઈ શક્યો. વહીવટીતંત્ર, એનડીઆરએફ સહિતની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે અને જ્યારે ધારાસભ્યએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક રાહત કામગીરીના નિર્દેશ આપ્યા. લખતરમાં લગભગ 12 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે લખતરના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, તેમજ ઉમઈ નદીનું પાણી એ મારા લખતરમાંથી પસાર થતું હોય અને એ ઉમઈ નદીનું પાણી વધારે પડતું આવવાના કારણે અને ઉમઈ નદીના પાળા એક બે જગ્યાએ તૂટી જવાના કારણે વણા અને ઘણાદ વચ્ચે પણ રસ્તા ઉપર લગભગ 5 ફૂટ કરતાં વધારે પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. એ જ પ્રકારે વણા અને લખતરનો જે રોડ છે એમાં પણ પાણી ઓવરટોપિંગ થાય છે. મોઢવાણા અને લખતર એ બ્રિજ છે સદાદ પાસે, ત્યાં પણ પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. આજ રોજ ઉપરવાસમાં લખતર તાલુકામાં અતિશય ભારે વરસાદ પડવાથી જે પાણી ડેરવા થઈ અને સાકરના તળાવમાં આવતું હોય, તળાવ તૂટવાની શક્યતા છે અને ડેરવા સાકર રોડ ઉપર સામાન્ય ઓછામાં ઓછું 3 કિલોમીટર સુધી 1 થી 2 ફૂટ પાણી રોડ ઉપરથી થાય છે, એટલે રોડ પણ તૂટવાની શક્યતા હોય. જેથી સરકારે અમારા ગામની આ રજૂઆત ધ્યાને લેવા વિનંતી. રાજકોટમાં વરસાદથી પાણી ભરાયા છે. પોપટપારા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતાની સાથે જ અંડરપાસ બંધ કરવાની નોબત આવી છે. જંકશન પ્લોટ નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. વહેલી સવારથી રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ ત્યાં વરસી પણ રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પોપટપરા અંડરપાસ તેને બંધ કરવાની નોબત આવી છે.